નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. વેનેઝુએલાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિનો ભારત સાથે ઊંડો આધ્યાત્મિક સંબંધ છે. માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસ સત્ય સાંઈ બાબાના અનુયાયીઓ નીકળ્યા. 2005માં પટ્ટરકંથી આશ્રમની મુલાકાત લીધી હતી અને સાંઈ બાબાને મળ્યા હતા. સોમનાથ મંદિર ભારતનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રદ્ધાનું પ્રતીક ગણાય છે. 1026 મહમૂદ ગઝનવીના આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થયા છે. સ્વતંત્રતા પછી સરદાર પટેલે મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. ષડયંત્રના પુરાવા છે પણ કોઈ રાહત નથી મળી. સુપ્રીમ કોર્ટે ઉમર ખાલિદ અને શરજીલને ફટકો આપ્યો. અપીલ 1 વર્ષ માટે સ્થગિત કરાઈ. બેંગલુરુમાં રથયાત્રા પર પથ્થરમારાની ઘટના, ભક્તોએ પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. કેટલાક સામે FIR નોંધાઈ હોવાની પણ વિગતો. નસીરાબાદમાં ભારતીય સેનાની ભૈરવ બટાલિયન તૈયાર કરવામાં આવી છે. આધુનિક યુદ્ધ અને સુરક્ષા પડકારો માટે તાલીમ પામેલ દુશ્મનોના સ્થળોને નિશાન બનાવવા માટે ડ્રોન ઓપરેટરોને પણ તાલીમ આપવાનો કાર્યક્રમ. તો અમેરિકાના ઉપરાષ્ટ્રપતિના ઘરે હુમલો, JD વેન્સની ઘરની બારીના કાચ તૂટ્યા. સંદિગ્ધ આરોપીની કરાઈ ધરપકડ. હુમલા સમયે કોઈ હાજર ન હતું. બગદાણા કોળી યુવક પર હુમલામાં SITની રચના. અમરેલીના ASP જયવીર ગઢવીની અધ્યક્ષતામાં SITની ટીમ કરશે તપાસ. મુખ્યમંત્રીએ દોષિતોને કડક પગલાંની આપી ખાતરી. તો ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસોમાં ચિંતાજનક રીતે વધારો નોંધાયો. હાલની 152 જેટલા ટાઇફોઇડના દર્દીઓ દાખલ થવાની માહિતી. 25 દર્દીઓને કરાયા ડિસ્ચાર્જ. તો પાટણમાં સાંતલપુર મામલતદારે ઝેરી દવા ગટગટાવી. સુસાઇડ નોટમાં 6 ઇસમોના નામનો ઉલ્લેખ. ACBની ધમકી આપી 20 લાખ પડાવ્યાનો આરોપ છે. હાલ પાલનપુરમાં સારવાર હેઠળ છે. તો વસુધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટનો સરેઆમ અનાદર. બળવાખોર ઉમેદવારોનો ભવ્ય વિજય. ચેરમેન પદે રાજેશ પટેલ, વાઇસ ચેરમેન પદે સીતા જાધવની જીત.